વિદ્યાર્થી મિત્રો, હવે આમાં કંજુસાઈ ન કરતા હો. જય શ્રી કૃષ્ણ કહેવામાં કમેન્ટ મારે આખી જય શ્રી કૃષ્ણનો જવાબ જોઈએ. હામે રામ રામ કે જય શ્રી કૃષ્ણ તો કહેજો, બરોબર છે? ઓકે, કાંઈ વાંધો નહીં. એટલે અમને એમ લાગે કે તમે જુઓ છો, જાણો છો, સમજો છો, એટલે આનંદ થાય, એટલે થોડો જવાબ આપવાનો પ્રયાસ કરજો. અને એ સાથે આપણે આપણો એક નવો લેક્ચર શરૂ કરીએ. આજનો ઇકોનોમિક્સ વિષયનો ચેપ્ટર નંબર 3 નાણું અને ફુગાવો. તો ગયા લેક્ચરની અંદર આપણે વેપારી બેંક વિશે, વેપારી બેંકના મુખ્ય કાર્ય, વેપારી બેંકના ગૌણ કાર્યો, આ બધા વિશે માહિતી મેળવી લીધી. પછી આપણે જોઈએ મધ્યસ્થ બેંક. દરેક દેશની એક મધ્યસ્થ બેંક હોય છે. ભારતની છે સર્વોચ્ચ બેંક, બેંકોની બેંક. ભારતની બેંક કઈ? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. સ્થાપના 1 એપ્રિલ 1935. 5 કરોડના ખાનગી મૂડીરોકાણથી. અને પછી એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું 1 જાન્યુઆરી 1949. ઓકે, ક્લિયર કરી હતી મધ્યસ્થ બેંક આટલી? કરી હતી ને? ઓકે, તો એ જ મધ્યસ્થ બેંકના કાર્યો કયા કયા છે એના વિશે ભણવાનું છે. તો એ મધ્યસ્થ બેંક યાની કે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, કેટલાક કાર્યો કરે છે. 2 ટાઈપના કાર્ય કરે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એક નાણાકીય કાર્યો. કયા કાર્યો? નાણાકીય કાર્યો. અને બીજું બિન નાણાકીય કાર્યો. બિન નાણાકીય કાર્યો. ઓકે, તો આપણે જોયું કે 2 પ્રકારના કાર્ય કરે આરબીઆઈ. એક નાણાકીય કાર્ય કરે છે ને એક બિન નાણાકીય કાર્ય કરે છે. ઓકે ને? તો હવે જે નાણાકીય કાર્યો કયા કયા કરે છે અને બિન નાણાકીય કાર્યો કયા કયા કરે છે એ બધા કાર્યો વિશે સ્ટેપ બાય સ્ટેપ સમજવાનું છે. તો પહેલું જ આરબીઆઈ નું નાણાકીય કાર્ય છે ચલણ બહાર પાડવાનું કાર્ય. કયું કાર્ય છે? ચલણ બહાર પાડવાનું કાર્ય. પૈસા બોલતા હૈ, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. કહેવાય ને કે નાણા વગરનો ના થયો ને નાણે ના થાલા. મની પાવરનો યુગ છે, માઇન્ડ પાવરનો યુગ છે. એ ચલણ એટલે કે જે મની છે, નાણું છે, એ નાણું બહાર પાડવાનું કામ કોણ કરે છે? આરબીઆઈ. જો સવાલ એવો પણ પૂછી શકે કે આરબીઆઈ ની નાણાકીય જવાબદારીઓ. ખાસ યાદ રાખજો, સવાલ એવો પણ પૂછી શકે કે નાણાકીય જવાબદારી સમજાવો અથવા નાણાકીય કાર્યો સમજાવો. નાણાને લગતા કયા કયા કાર્યો કરે છે? તો પહેલું કાર્ય કયું કરે છે? ચલણ બહાર પાડવાનું કાર્ય. શું છે ચલણ બહાર પાડવાનું કાર્ય? તો ખાસ યાદ રાખજો, ₹2 ની નોટ કીધું છે. ₹2 અથવા 2 ની નોટ થી વધુનું ચલણ બહાર પાડવાનું કાર્ય આરબીઆઈ કરે છે. નોટની વાત કરી છે અહીંયા, સમજજો હા બરાબર. આ સવાલ પૂછાય એવો સવાલ છે એટલે કહું છું બરાબર સમજજો કે તમને એવો સવાલ એવો કરવામાં આવે કે ₹2 ની નોટ અથવા 2 થી વધુ રૂપિયાનું નાણું કાગળી નોટમાં કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો કે આરબીઆઈ દ્વારા. તરત મગજમાં સવાલ થાય તો રૂપિયાની નોટ કોણ બહાર પાડે? આ બધા સિક્કા તો આવે છે, સિક્કા કોણ બહાર પાડે? ખાસ યાદ રાખજો બેટા કે ચલણી સિક્કાઓ જે આવે છે એ ચલણી સિક્કાઓ અને ₹1 ની નોટ ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે. તો જીકે નો બહુ મસ્ત સવાલ બની ગયો, અટપટો સવાલ બની ગયો એક સરસ મજાનો કે આપણે કોઈને સવાલ પૂછી શકીએ કે ₹1 ની નોટ કોણ બહાર પાડે છે? મગજમાં એક જ હોય, આરબીઆઈ છાપે ને? નહીં, ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે. ખાસ યાદ રાખજો. હા,
બહાર નાણાં ખાતું પાડે છે, પણ એની વહેંચણીની જવાબદારી તો આરબીઆઈ ની જ હોય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જવાબદારી હોય છે કે આની વહેંચણી કરવી. ચલો પહેલું ક્લિયર, ચલણ બહાર પાડવાનું કાર્ય. બીજું કાર્ય છે સરકારી બેંક તરીકેનું કાર્ય. સરકારી બેંક તરીકેનું કાર્ય. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, બરાબર જોજો ભાઈ, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, આ બંનેની એજન્ટ છે આ બેંક. સરકારી બેંક તરીકેનું કાર્ય કરે છે આ બેંક. નાણાકીય સલાહકાર છે. આ કેન્દ્ર સરકારની એજન્ટ છે, કેન્દ્ર સરકારની નાણાકીય સલાહકાર પણ છે આરબીઆઈ. સલાહ આપે નાણાને લગતી, એના એજન્ટ તરીકેનું કાર્ય કરે. એટલે તો કહેવાય કે આરબીઆઈ જે છે એ સરકારી બેંક છે. સરકારના બોન્ડ હોય, બોન્ડ બહાર પાડે ને, લાંબા ગાળા માટે જ્યારે રોકાણ જોતું હોય ત્યારે બોન્ડ બહાર પાડે. સરકારના ખાતાઓ હોય, એટલે યાદ રાખજો, સરકારી બેંક એટલે કહેવાય કે સરકારના બોન્ડ, સરકારના ખાતાઓ, સરકાર જે સિક્કાઓ બહાર પાડે છે, ચલણી સિક્કાઓ, આ બધાનો વહીવટ કોણ કરી દે છે? તો કે આરબીઆઈ. આ ઉપરાંત સરકારને ધિરાણ કોણ કરે? જ્યારે સરકારને પૈસા જોતા હોય ત્યારે એને પૈસા કોણ આપે છે? સરકારી બેંક તરીકે આરબીઆઈ. હમણાં તમે ન્યૂઝમાં સાંભળ્યું જ હશે ને કે નરેન્દ્રભાઈ મોદીએ આટલા લાખ કરોડ રૂપિયા આરબીઆઈ પાસેથી લીધા. આટલા લાખ કરોડ રૂપિયાની આરબીઆઈ પાસેથી માંગણી કરી. હા, આપણે એક સવાલ પૂછો તો એનો જવાબ જરૂરથી તમે આપ્યો હશે એવું મને લાગે છે. હજુ મેં જોયો નથી, પણ પ્રયાસ કરજો. ઓકે, એટલે ધિરાણ આપવાનું કાર્ય પણ કોણ કરે છે? આરબીઆઈ. તો આરબીઆઈ નું પહેલું કાર્ય ચલણ બહાર પાડવાનું. રૂપિયાની નોટ અને ચલણી સિક્કા, નાણાં ખાતું બહાર પાડે. 2 રૂપિયા અને તેથી વધુની નોટ કોણ બહાર પાડે? આરબીઆઈ. બહાર ગમે પાડે, પણ એનો વહીવટ કરવાનું કાર્ય તો આરબીઆઈ જ કરે છે. ચલણ બહાર પાડવાનું કાર્ય થઈ ગયું. બીજું કાર્ય છે સરકારી બેંક તરીકેનું કાર્ય. હવે સરકારી બેંક છે ભાઈ, તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની એજન્ટ થઈ. બીજું એના બોન્ડ, એના ખાતાઓ, એને ધિરાણ કરવાનું કાર્ય કરે છે. એટલે છે સરકારી બેંક તરીકેનું કાર્ય કરે. અને હવે ત્રીજું જે છે બેંકોની બેંક. ત્રીજું છે બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકે. ઓકે, સરસ. આપણે પહેલું જોઈ લીધું, બીજું જોઈ લીધું, અને હવે છે ત્રીજું કાર્ય. બરાબર સમજો. ત્રીજું કાર્ય છે બેંકોની બેંક. તો શબ્દ એને વાપર્યો એ સાંભળજો. બેંકોની બેંક અને બેંકોની અંતિમ સહાયક તરીકે કાર્ય કરે છે. તો આરબીઆઈ જે છે એના અંડરમાં કઈ બેંકો આવે? તો તમને આપણે આગળ શીખી ગયા શેડ્યુલ બેંકો. કઈ બેંક આવે? શેડ્યુલ બેંકો. તો એ બધી શેડ્યુલ બેંકોની કામગીરીનું નિયમન કરવાનું કામ, એના પર દેખરેખ કરવાનું કામ કોણ કરે? આરબીઆઈ કરે. એટલે કહેવાય કે બેંકોની બેંક છે. જેટલી પણ શેડ્યુલ બેંકો છે એ બધી શેડ્યુલ બેંકોનું ધ્યાન રાખવાનું કાર્ય આરબીઆઈ કરે છે. દેખરેખ રાખે, એના ઉપર નિયમન રાખે, એને છે ને નાણાકીય નીતિ નક્કી કરે, એની ધિરાણની દિશા નક્કી કરે. નાણાકીય નીતિ નક્કી કરે, ધિરાણની દિશા નક્કી કરી નાખે, ક્યાં ધિરાણ નક્કી કરવું, અરે વ્યાજના દર પણ નક્કી કરે. આરબીઆઈ ના ઘણી વખત આપણે રૂલ જોઈએ છે કે આટલો વ્યાજનો દર ઘટાડવો, આટલો વ્યાજનો દર રાખવો, આમ કરવું. આ બધી બેંકોની બેંક છે. બેંકોનું ધ્યાન રાખે પ્રજાના હિત માટે. પ્રજાનું અહિત ન થાય, પ્રજાનું ખોટું ન થાય, પ્રજાને મુશ્કેલી ન પડે. અને એટલા માટે આ બેંક નથી કહેતા રિશ્તે में तो हम तुम्हारे बाप लगते हैं, नाम है शहंशाह. એમાં રિશ્તામાં બેંકોની બેંક છે, બેંકોની બાપ આરબીઆઈ. અને એટલે અને અંતિમ સહાય, જ્યારે બેંક કદાચ ઉઠી ગઈ હોય, ખોટમાં ગઈ હોય, અને જ્યારે બેંકની પાસે ભંડોળ નથી, ત્યારે એને ટકાવી રાખી હોય ને, ત્યારે પણ હાથ પકડે છે. બેંકોની અંતિમ સહાય છે. એ સમયે આ જે બેંક જે ફડચામાં છે, જે બેંકને ભંડોળની જરૂર છે, એ બેંકોને આપે છે, કારણ કે અંતિમ સહાયક છે. એટલે બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય કરે છે.
શાખ નિયમનની કામગીરી. ચોથું છે શાખ નિયમનની કામગીરી. તો આરબીઆઈ જે બેંક છે એ ખાસ યાદ રાખજો, નાણાકીય નીતિ દ્વારા શું કરે છે તો કે શાખ નિયમન કરે છે. કઈ રીતે? આપણે આગળ જોયું શાખ નિયમન ને શાખ સર્જન એટલે શું તો કે માર્કેટની અંદર દાણાને વધારો કરવો ઘટાડો કરવો ને આના હાથમાં છે શાખ સર્જન. તો જ્યારે એમ લાગે માર્કેટમાં પૈસાની જરૂર છે ત્યારે શાખ સર્જન વધારે, અને જ્યારે એમ લાગે કે માર્કેટમાં પૈસાની જરૂર નથી, માર્કેટમાં પૈસા છે ઘટાડવાની જરૂર છે, તો આ શાખ સર્જન ઘટાડે. નાણાના જથ્થાનું નિયમન કરે, ન નાણાનો જથ્થો બહુ વધવા દે ન નાણાનો જથ્થો બહુ ઘટવા દે, એ કામગીરી શાખ નિયમનની. નાણાકીય નીતિ આપણે જોવાનું છે, આ સાધનો છે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો, કઈ રીતે સરકાર માર્કેટની અંદર નાણું વધારે ઘટાડે સમજવાનું છે. એટલે પહેલું કાર્ય ચલણ બહાર પાડવાનું, બીજું કાર્ય આપણે જોયું તો સરકારી બેંક તરીકેનું, ત્રીજું જોયું બેંકોની બેંક અથવા બેંકોની અંતિમ સહાયક, ચોથું જોયું આપણે શાખ નિયમનની, વિદેશી હુડિયામણની જાળવણી કરવાનું કાર્ય, આ તેનું પાંચમું અને અંતિમ, હુડિયામણની જાળવણી કરવાનું કાર્ય. તમને પ્રશ્ન થાય કે ભાઈ વિદેશી હુડિયામણ, રૂપિયાની સામે ડોલર, રૂપિયાની સામે પાઉન્ડ, રૂપિયાની સામે યુરો, રૂપિયાની સામે એન, રૂપિયાની સામે વિદેશી કરન્સી. જ્યારે દેશમાં હુડિયામણનો દર સ્થિર રાખવાનું હોય ત્યારે તો આરબીઆઈ કાયદા દ્વારા સ્થિર રાખે, કાયદો બનાવી નાખે ને એવા કાયદા દ્વારા આટીકુટી કરીને ગમે એમ કરીને હુડિયામણને સ્થિર. પણ વિદેશી હુડિયામણ નાણાંના માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય. સમજ્યા? આપણું રૂપિયાની કિંમત ડોલરની સામે 60 રૂપિયા 70 થઈ જાય, એનો મતલબ એવો કે આપણા રૂપિયાની ડિમાન્ડ ઓછી છે ને ડોલરની ડિમાન્ડ વધુ છે. ધારો કે મારે બહારથી વસ્તુ લાવવી છે અમેરિકાથી, તો ડોલરમાં લાવવી પડશે. મારે 5 લાખ કરોડના ડોલરની વસ્તુ લાવવી છે, તો હું અમેરિકા વાળાને કહીશ કે મને વસ્તુઓ મોકલો, તો તરત એ કહેશે કે અત્યારે કેટલા રૂપિયા ચાલે છે ડોલરના, તો 60 રૂપિયા. એક કામ કરો, 61 રૂપિયા આપો $1 તો અમે તમને આપીએ. આપણે લીધા વગર છૂટકો નથી, વિદેશમાંથી લાવવી પડે એમ છે, હાલે એમ છે નહીં. એટલે આપણે શું કહીશું, ચાલો ભાઈ 61 લઈ પણ લાવો, એટલે આપણો રૂપિયો નાનો છે. તો આ જે વિદેશી હુડિયામણ છે એ વિદેશી હુડિયામણની જાળવણી કઈ રીતે કરવી, એનું કાર્ય હંમેશા માંગ અને પુરવઠાના આધારે હુડિયામણનો દર નક્કી થાય. હુડિયામણનો કોઈ પણ દર હોય એની ડિમાન્ડ કેવી છે, પુરવઠો કેવો છે, એના આધારે નક્કી થાય. તો જરૂર પડે તો વિદેશી હુડિયામણની ખરીદી કરે અને જરૂર પડે તો વેચાણ કરે. ખરીદ વેચાણ દ્વારા આ વિદેશી હુડિયામણના દર જાળવવાનું કાર્ય પણ કોણ કરે છે? આરબીઆઈ કરે છે. એટલે આરબીઆઈ નું બહુ મોટું કામ છે. વિદેશી હુડિયામણનો જથ્થો સાચવે, જરૂર પડે તો વેચે, જરૂર પડે તો બીજું લાવે. ખરીદ વેચાણ દ્વારા ગમે એમ કરીને આપણો રૂપિયો મજબૂત બનવો જોઈએ. એ કાર્ય કોણ કરે? આરબીઆઈ કરે. અને એ આરબીઆઈ ના મુખ્ય નાણાકીય જવાબદારીઓ આ થઈ ગઈ. તો યાદ રાખજો, પહેલું આપણે જોયું તો ચલણ બહાર પાડવાનું કાર્ય કરે છે ભાઈ. બીજું આપણે જોયું સરકારી બેંક તરીકેનું કાર્ય કરે છે. અને ત્રીજું આપણે જોયું બેંકોની બેંક અથવા તો અંતિમ સહાયક તરીકેનું કાર્ય કરે. ચોથું આપણે જોયું શાખ નિયમનની કામગીરી. અને પાંચમું આપણે જોયું વિદેશી હુડિયામણની જાળવણી કરવાનું. આ તમારે નાણાકીય જવાબદારીમાં યાદ રાખવાનું છે. આપણે યાદ રાખવાનું 20 બેઝ છે. 20 વિસા બેઝ છે. વિસા બેઝ છે. શું યાદ રાખવાનું છે? વિસા બેઝ છે. વી એટલે વિદેશી હુડિયામણના દરની જાળવણી, શા એટલે શાખ સર્જનની કામગીરી, શાખ નિયમનની કામગીરી, બે એટલે બેંકોની બેંક, સ એટલે સરકારી બેંક અને ચ એટલે ચલણ બહાર પાડવાનું. બરોબર છે? વિસા બેઝ છે. વિસા બેઝ છે. વિસા બેઝ છે. શું યાદ રાખવાનું છે? વિસા બેઝ છે. અહીંયા આપણે છ ની જગ્યાએ તમારે યાદ રાખો, ન રાખવાનું વિસાબેન છે. વિસાબેન છે. શું યાદ રાખવાનું? વિસાબેન છે. બેન ની ન ની જગ્યાએ સ આપણે કરી નાખવાનું.
યાદ રાખવા માટે, બરોબર છે. એટલે વી એટલે વિદેશી હુડિયામણના દરોની જાળવણી, શા એટલે શાખ નિયમનની કામગીરી, બે એટલે બેંકોની બેંક, સ એટલે સરકારી બેંક અને ચ એટલે ચલણ બહાર પાડવાનું કાર્ય. તો આ થયા આરબીઆઈ ના નાણાકીય કાર્યો. અને હવે આપણે જોવાનું છે આરબીઆઈ ના બિન નાણાકીય કાર્યો. કયા કયા એવા બિન નાણાકીય કાર્યો કરે છે એના વિશે આપણે માહિતી મેળવવાની.